તો જંગલેશ્વર ડિમોલિશનમાં સ્વાદિષ્ટ ભ્રષ્ટાચાર પર હવે નવો ખુલાસો થયો છે। પાણીના જંગી બિલ પર મળ્યો સૂત્રો પાસેથી એક મોટી જાણકારી। 12 લાખ નહીં પરંતુ 23 લાખનું પાણી ગટગટાવી ગયા છે કર્મચારીઓ। આ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। મિનરલ વોટરનો ખર્ચ 23 લાખ કરવામાં આવ્યો છે। સૂત્રો તરફથી આ માહિતી છે। ભોજન, નાસ્તો અને લીંબુ પાણીનો ખર્ચ 27.20 લાખ, વિડીયોગ્રાફીનો ખર્ચ 24 લાખ, મંડપ સર્વિસના 8.50 લાખ ખર્ચ થયો છે। લાઇટિંગનો પણ 2.50 લાખ ખર્ચ કરવામાં આવ્યો। ડિમોલિશન દરમિયાન 1 કરોડ 50 લાખનો તોતિંગ ખર્ચ કરાયો છે। કોંગ્રેસના કોર્પોરેટરે કહ્યું કે ડિમોલિશનના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। સંસ્થાઓએ ભોજન પાણી આપ્યું તો આટલો ખર્ચ કેમ? બિલની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ થાય તે ખૂબ જ જરૂરી છે। ડિમોલિશન જે કરવામાં આવ્યું જંગલેશ્વર અને ત્યાર પછી જે અધધ બિલ સામે આવી રહ્યું છે, હાલ તો એ ચર્ચાનો વિષય એટલા માટે બની રહ્યું છે કારણ કે ડિમોલિશન સમયે જે પાણી મંગાવવામાં આવ્યું હતું, ત્યાં સ્વાદિષ્ટ ભોજન કરવામાં આવ્યું, મીઠાઈઓ મંગાવવામાં આવી અને આના બિલ તમે જુઓ તો તોતિંગ બિલ જે નીકળ્યા છે તેને લઈને હવે સવાલો થઈ રહ્યા છે। રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારની અંદર મેગા ડિમોલેશન કરવામાં આવ્યું। આ ડિમોલેશનનો ખર્ચ જે આરએમસી દ્વારા મૂકવામાં આવ્યો છે, જે ખર્ચ એ પ્રકારે છે કે તમને વાત કરીએ કે જે અલગ અલગ ખર્ચો મૂકવામાં આવ્યો છે। 24 લાખ જેટલા વિડીયોગ્રાફીનો ખર્ચ, જ્યારે મિનરલ વોટરનો 23 લાખ રૂપિયા, આવો અલગ અલગ જે ખર્ચો મૂકવામાં આવ્યો છે તેમાં કૌભાંડ થયું હોવાની જે રીતે આશંકા છે તે સેવાઈ રહી છે। અને જે બિલ 3 દિવસનું મૂકવામાં આવ્યું છે તે એટલા મોટા બિલ મૂકવામાં આવ્યા છે કે હર કોઈ જાણી શકે કે આટલો ખર્ચો ન થાય। ત્યારે આ બિલને લઈને જે હાલ અત્યારે વિવાદ સર્જાયો છે રાજકોટ મહાનગરપાલિકાનો, તેને લઈને હાલ અત્યારે રાજકોટના જે વિસ્તારની અંદર ડિમોલેશન થયું હતું વોર્ડ નંબર 16માં, આ જંગલેશ્વરના ડિમોલેશન વિસ્તારના જે કોર્પોરેટર છે તે કોર્પોરેટરો આપણી સાથે જોડાયા છે। તેમની સાથે જ વાત કરીશું। સૌપ્રથમ હકુભાઈ સોરા, ઇબ્રાહીમભાઈ સોરા છે, તેમની સાથે જ વાત કરીશું। ઇબ્રાહીમભાઈ, જે તમારા વિસ્તારની અંદર ડિમોલેશન થયું હતું, આપ ત્યારે ત્યાં હાજર જ હતા। ડિમોલેશનનો જે ખર્ચો દેખાડવામાં આવ્યો છે, તમને લાગે છે કે આટલો ખર્ચો થયો હોઈ શકે? આટલો ખર્ચો એવડી અને અશક્ય વસ્તુ છે। આ તો એક જાતનું કાયદેસર ભ્રષ્ટાચારમાં જે સામેલ હોય એવી રીતે અમને લાગે છે કે ટોટલ કાર્યમાં તમે જુઓ તો ભ્રષ્ટાચાર કરેલો છે કે ભાઈ પાણીમાં ભ્રષ્ટાચાર, કે ખાવામાં, કાજુ કતરીમાં ભ્રષ્ટાચાર। આટલું બિલ કદાચ એમાંનો જો એટલે અનેક જાતના લોકોને સેવા કરવા આવતા હતા, પાણીના એટલી બોટલો લઈને ગાડીઓ ભરીને આવતા હતા, તો આનો આ લોકોએ ક્યાં કે આ પાણી ક્યાં નાખ્યું જે પીવડાવ્યું? એ તો એક જાતના ખાલી બિલ રજૂ કરીને લોકો ઉપર જે અત્યાચાર થયો છે, જેના ડિમોલેશન થયું છે, એ ડિમોલેશન લોકોના જે ઘાવ ઉપર એવડો કાયદેસર ઓલું તેલ રેડવામાં આવ્યું છે। ચોક્કસથી જે રીતના દીપ્તિબેન પણ છે, તેઓ પણ કોર્પોરેટર છે વોર્ડ નંબર 16ના, લાગે છે કે કોઈ 23 લાખ રૂપિયાનું મિનરલ વોટર પી જાય 4800 વ્યક્તિ 3 દિવસમાં? જે રીતે જે વખતે ડિમોલિશન થયું, જે તે વખતે એ વખતે આપ સૌને ખ્યાલ જ છે કે અનેક સંસ્થાઓ બોલબાલાથી માંડી અને અનેક સંસ્થાઓ ત્યાં સેવામાં, અને ત્યાંના લોકો, સ્થાનિક લોકો, આજુબાજુના વિસ્તારવાળા પણ સેવા માટે તત્પર હતા। ખાવાથી માંડી અને તમામ પ્રકારની ખાણીપીણીથી માંડીને તમામ પ્રકારની સુવિધાઓ, કોઈને ગાદલા ગોદડા સહિત ત્યાંની ખુરશી છાંયડો કરી આપતા હતા લોકોએ। આવી વ્યવસ્થા નહીં આપી હતી અને આ નિંભર તંત્ર એ વખતે લોકો લોહીને આંસુડે રડતા હતા અને જ્યારે લોકોને જરૂર હતી ત્યારે સાંત્વના અને આશ્વાસન આપવાને બદલે આ તંત્ર જે ડિમોલિશન અસરગ્રસ્ત વ્યક્તિઓ છે એના દુઃખમાં ભાગ લેવાને બદલે કાજુ કતરી અને સમોસા અને ખજૂર રોલ જેવી મોંઘી દાટ મીઠાઈઓ જાણે કે કોઈના પ્રસંગમાં આવ્યા હોય એવી રીતે મિજબાની માણી રહ્યા હતા। જે બિલ મૂકવામાં આવ્યા છે તે બિલને લઈને હવે એ બિલ ભરવા મંજૂરી માટે આવ્યા છે। મંજૂર થવા જોઈએ કે નહીં તમારા માટે? મંજૂર થવા જ જોશે, નહીં થાય તો અમે પૂરો સાતેય કોર્પોરેટર ભેગા મળીને અને પૂરો વિરોધ કરશું અને અમે જવાબ એનો જવાબ અમે માગશું। મંજૂર ન થવા જોઈએ ને આ બિલ, એને પૈસા ન મળવા જોઈએ? હા, નો જ થવા જોઈએ, મંજૂર ન થવા જોઈએ। હજી ચોક્કસથી જે રીતના જે રસીલાબેન છે કોર્પોરેટર, તેમના જ પતિ પણ છે, તેમની સાથે વાત કરીશું। આપ તો સારા એવા જાણકાર છો, સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છો, આપના થકી પણ ઘણી સેવાકીય સંસ્થાઓ ત્યાં આવી હતી।
તે છતાં આટલા બિલ થઈ શકે ત્યાં? થાય જ નહીં. બોલબાલાવાળા ટ્રસ્ટવાળા પણ સેવા આપવા આવ્યા હતા, બીજા ઘણા પણ વ્યક્તિએ સેવા કરવા આવ્યા હતા, બરાબર છે. આ લોકોએ ડિમોલેશન એટલે કર્યું છે, આવા ખોટા બિલ બનાવવા માટે ડિમોલેશન કર્યું છે. ડિમોલેશનની કોઈ ત્યાં જરૂર હતી જ નહીં. સુરેશભાઈ, જે રીતના આપ તો એક ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા છો, વિડીયોગ્રાફીનો ખર્ચ આટલો થઈ શકે જેટલો દર્શાવવામાં આવ્યો છે, લાખો રૂપિયા ખર્ચ? એ બધું ખોટું છે. આ પાપના ટોપલા ન્યૂઝ માથે ઠલવવા લોકો માંગે છે. આ વાત ખોટી છે. ન્યૂઝનો આટલો બધો કોઈ એને નાસ્તો કરાવ્યો જ નથી. ન્યૂઝવાળાને પોતાનો નાસ્તો કરતા હતા, ખોટી વાત છે.